દાહોદનું એક એવું ગામ જે આઝાદીના 77 વર્ષ પછી પણ હજી તરસ્યું છે। નલ સે જલ યોજના અહીં માત્ર કાગળ પર રહી ગઈ છે। 200 પરિવાર પીવાના પાણી માટે પશુઓ સાથે દૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે। ત્યારે કયું એ ગામ છે, જોઈએ આ ખાસ અહેવાલ। આ દ્રશ્યો છે દાહોદના ખરવાણી ગામના, જ્યાં આકરા ઉનાળામાં પાણી માટે હાહાકાર છે। ભૂગર્ભ જળસ્તર નીચે જતા લોકો સુકાઈ ગયેલા તળાવમાં ખાડા ખોદીને પાણી મેળવવા મજબૂર છે। સૌથી ગંભીર વાત એ છે કે જે પાણી માણસો પીવે છે તે જ જગ્યાએ પશુઓ પણ પાણી પી રહ્યા છે। શું આધુનિક યુગમાં ખરવાણી માટે આ જ વિકાસ છે? ત્યારે શું કહી રહ્યા છે ગ્રામજનો, સાંભળીએ। 1 કિલોમીટર પાણી આવી જશે। આ ગંદુ પાણી લેવા આવી જશે, પછી ઘેર લઈ જઈને ફિલ્ટર કરી દઈએ, પછી અમે પાણી પીવે જશે સાહેબ। ડગરા પીવે છે, જનાવરો પીવે છે, બધું કૂતરા પીવે, બધું પીવે છે। એટલે મારા પાણીની બહુ તકલીફ છે, એટલે પાણીની વ્યવસ્થા તમે અમને કરી આપો। ખરોણી ગામમાં પાણી તળાવમાં બી તળાવ સુકાઈ ગયું છે અને તળાવમાં ખાડો ખોદી અને અમે પાણી લઈ જઈને ફિલ્ટર કરીને પીએ છીએ અને તેમાંથી નાવાનું ધોવાનું બધું અમે પાણી પોષણ કરીએ છીએ। સરકારની નલ સે જલ યોજના અહીં શોભાના ગાંઠિયા સમાન છે। નળ અને પાઇપલાઇન તો છે, પણ પાણીનું કનેક્શન ક્યાં છે? કાગળ પર કામગીરી પૂર્ણ બતાવતું તંત્ર વાસ્તવિકતાથી આંખ આડા કાન કરી રહ્યું છે। સ્થાનિકો અનેક રજૂઆતો કરી ચૂક્યા છે, પણ અધિકારીઓના પેટનું પાણી હજુ હલતું નથી। અમને પીવા માટે કે નાવા ધોવા માટે પાણી સગવડ નથી। 8-8 દિવસે નાવાનું ધોવાનું કરીએ છીએ અમે, અને આ નાના એવા છોકરાનું 5-5 રૂપિયા લઈને ઘડો પાણી ભરાવું છે 1 કિલોમીટરથી। અને જેમ ભણાય તેમ સરકારશ્રી કે કોઈ અધિકારી સાહેબો પાણીની વ્યવસ્થા કરે એવી અમારી માંગણી છે। ખરવાણીના લોકો હવે માત્ર આશ્વાસનો નથી ઈચ્છતા। જો તંત્ર તાત્કાલિક ટેન્કર અને પાઇપલાઇનનું જોડાણ નહીં કરે તો અહીં મોટી મહામારી ફેલાઈ શકે છે। સવાલ એ છે કે ગરીબોની આ વેદના તંત્ર ક્યારે સાંભળશે? વિકાસના દાવા ક્યારે જમીન પર દેખાશે? આ જે પાણીની સમસ્યા છે તેમાંથી તેમને છુટકારો મળે ને જે નલ સે જલ યોજના છે તેમાં પણ મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે। ત્યારે સ્થાનિકોની માંગ છે કે આ યોજનાની તપાસ કરવામાં આવે ને તાત્કાલિક તેમને પીવાના પાણીની સમસ્યા જે છે તેનું નિરાકરણ કરવામાં આવે। મયુર રાઠોડ, TV13 દાહોદ।